ત્રિનેત્રમાં આગળ વધી તો સુરતના વોર્ડ નંબર 11માં છેલ્લા ઘણા સમયથી અશાંત ધારાના ભંગની સાથે ગોરાટ હનુમાન મંદિર બચાવવાના પોસ્ટરો લગાવી સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે તો સ્થાનિકોએ અપક્ષ ઉમેદવાર ઉતારતા ભાજપના ઉમેદવારને જાણે મરચા લાગી ગયા હોય તેમ સોસાયટીમાં આવી મહિલાઓ અને અપક્ષ ઉમેદવાર પર જ હુમલો કરી દીધો છે। આવું અમે નથી કહેતા, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે। ત્યારે શું છે ગોરાટમાં ઘમાસાણ પાછળનું સત્ય, આવો જાણીએ। સોસાયટીમાં 5-6 લેડીઝો હતા। અમે સોસાયટીમાં જતા અટકાવ્યા, આખો દરવાજો ગંદી ગાર કપડા ઉતારી કાઢશું તમારા આમ બોલીને અંદર ઘૂસી ગયા। અમે એ લોકોને બચાવવા માટે, અમે રોકવા માટે જતા હતા, પ્રચાર કરતા હતા, તો રોકવા માટે જતા હતા તો એક લેડીઝે મને ધક્કો માર્યો। એને બ્લેક કલરના કપડા પહેરેલા હતા અને મને ધક્કો માર્યો અને ગાલ પર 2 તમાચા મને માર્યા એમને। સુરતમાં ભાજપ ઉમેદવારની દાદાગીરી। વોર્ડ નંબર 11માં મહિલાઓ પર ઉપાડ્યો હાથ। અપક્ષ ઉમેદવાર તરુણ પટેલને પણ માર્યો માર। આક્ષેપ અમે નહીં, પરંતુ સુરતના વોર્ડ નંબર 11માં ગોરાટ વિસ્તારના રહીશો લગાવી રહ્યા છે, જેઓ છેલ્લા કેટલાય મહિનાથી ગોરાટ બચાવોના બેનરો સાથે વિરોધ કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી કોઈ ભાજપનો નેતા ગોરાટ કે ગોરાટ હનુમાન મંદિર બચાવવા કે લોકોની સમસ્યા જાણવા આવ્યો નથી। પરંતુ જેવી ચૂંટણી આવી, સ્થાનિકોએ પોતાના જ એક સાથીદાર તરુણ પટેલને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા કે ભાજપ ઉમેદવાર અને તેના સમર્થકો મત માંગવા દોડી આવ્યા, જેમને સોસાયટીમાં પ્રવેશતા મહિલાઓએ અટકાવ્યા તો ઝપાઝપી થઈ ગઈ અને પોલીસને બોલાવવી પડી। હકીકતમાં શું થયું હતું તે પણ સાંભળો। આ ધમાલ અમે હનુમાન ચાલીસા કરતા હતા, અમે એમને પગે લાગવા દીધું। પ્રચારમાં નીકળ્યા, સોસાયટીમાં અમે જટાર અટકાવ્યા। એનું કારણ શું? તમે આજે મંદિર નીલામ કર્યું, એટલું જ તમને ભગવાન પર વિશ્વાસ હતો, તમારે આવું જોઈએ ને, મંદિર બચાવવું જોઈએ ને। અસંઢરો લાગે છે, કાગળના પાના પર અસંઢરો છે, પણ અહીંયા કોઈ પાલન નથી। અહીંયા આજે હિન્દુ વસ્તી વિખરાઈ ગઈ છે, અંદર લડે છે। આ તમે હર્ષ મહેતાને ટોકન આપી, તમે ટિકિટ આપી, આ એમની લાયકાત। રોડ પર મારામારી કરે, પ્રચાર કરવા નીકળ્યા કે મારામારી કરવા નીકળ્યા। આજે એ લોકો પ્રચાર કરવા માટે આવેલા હતા, પણ અહીંયા અશાંત ધારો છે, બીજેપી વાળાએ અમને કોઈ સપોર્ટ કર્યો નથી, એટલે અમે એ લોકોને કોઈ સોસાયટીમાં જવા નથી દીધા પ્રચાર કરવા માટે। એ વિરોધ દરમિયાન એ લોકોની લેડીઝો, જેન્ટ્સો, હર્ષ મહેતાના માણસો એમ કે છે કે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું ઉખાડી નથી લેવાના, તમારે થાય એ કરી લો, તમારે બધી લેડીઝોને બહાર નીકાળીને અમે કપડા કાઢીને મારીશું। આ શું એ લોકો યોગ્ય વાત છે? આ બધું એ લોકોએ બહુ ખોટું કર્યું છે। હર્ષ મહેતાની ટિકિટ તમે હટાવી લો, આ અત્યારથી આવું કરે છે તો આગળ જઈને જનતા માટે શું કરશે? મહિલાઓના ગંભીર આક્ષેપ મુદ્દે ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાનો પણ અમે સંપર્ક કર્યો, તો સાંભળો તેઓ શું કહે છે। મહિલા ઉપર તમે ધક્કો મારીને એમને પાડી દીધા અને એમના કપડા ફાડી નાખ્યા, આ સાચી વાત ખોટી વાત? કર્યું છે કે નથી કર્યું? વિપક્ષ હોય તો ચોક્કસ એ જ કહી, પરંતુ હું સનાતની છું, આ દેશનો રાષ્ટ્રપ્રેમી છું। આ દેશની દરેક બહેનો એ મારી અને મહિલાઓ એ મારા બેન અને માતા સમાન છે, એટલે ચોક્કસપણે આજે તો નહીં પણ ભવિષ્યમાં પણ આવું કોઈ પ્રકારનું કાર્ય હું કરીશ નહીં અને કર્યું પણ નથી। હવે કોણ સાચું અને કોણ ખોટું તે તો પોલીસ જ બતાવી શકે। તેવામાં જોવાનું એ રહેશે કે ગોરાટમાં વિરોધની આગ અપક્ષને ફળે છે કે પછી ભાજપને। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપરા, BTV ન્યૂઝ, સુરત।